નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 2024માં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને લોકસભાની ચૂંટણીના સંદર્ભની અંદર તંત્ર પણ સજ્જ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। આમ તો છેલ્લા કેટલા દિવસોથી નવસારી જિલ્લાના વિવિધ સ્થળો અને ગામો શહેરોની મુલાકાત ને આરએફની ટીમને કરાવવામાં આવી રહી છે। આરએફની ટીમ એટલે કે રેપિડ એક્શન ફોર્સની એક બટાલિયન અમદાવાદથી આવી છે, જેની અંદર 30 જવાનો, જેમાં મહિલા જવાનો પણ સામેલ છે અને એમને નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ફૂટ માર્ચ કરી રહ્યા છે। એનું કારણ માત્ર એટલું છે કે ઇલેક્શન સમયે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બનવા પામે એ સંદર્ભને ધ્યાનમાં લઈ અને લોકલ પોલીસ તંત્ર દ્વારા એમને અલગ અલગ સ્થળોથી ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરાવવામાં આવી રહ્યા છે। જે સંદર્ભે આજરોજ નવસારી શહેરની અંદર જ આવેલા વિરાવળ વિસ્તારની અંદર નવસારી રૂરલ પોલીસના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ જવાનો સહિત આરએએફની ટીમે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને આરએએફની ટીમને માહિતગાર કરાવવામાં આવી હતી। તો આ સંદર્ભે નવસારી રૂરલ પીઆઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આગામી 2024ના ઇલેક્શન સંદર્ભે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએફ 100 અમદાવાદની કંપની તથા લોકલ પોલીસ દ્વારા અત્રેના ભીડભાડવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તેમજ આ એરિયાથી આરએફની 100 કંપનીના જવાનોને અવગત કરાવવામાં આવ્યા। તેમજ કાયદા અને વ્યવસ્થાની શું સિચ્યુએશન છે એનાથી એમને માહિતગાર કર્યા અને વિરાવળ તથા મિથિલા નગરી વિસ્તાર જે છે એમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ વિસ્તાર ભીડભાડવાળો વિસ્તાર હોય, જેથી અહીંયા જે વિસ્તાર છે એમાંથી માહિતગાર કરાવવા માટે આજરોજ પેટ્રોલ રાખવામાં આવ્યું। આ વિસ્તાર કોઈ સેન્સિટિવ કે એવો વિસ્તાર નથી, પરંતુ વોટિંગની દ્રષ્ટિએ ખૂબ જ મોટા પ્રમાણમાં વોટિંગ થતું હોય અને જે બૂથ છે એમાં મોટું વોટિંગ હોય, એટલા માટે આ વિસ્તારથી અવગત કરવા માટે પેટ્રોલિંગ રાખવામાં આવે છે। તો આ પ્રમાણે આ બૂથ, આ વિસ્તાર એવો છે કે જે વિસ્તારની અંદર મતદારોની સંખ્યા વધારે છે અને ત્યાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ હેતુસર અવગત કરાવી અને ફૂટ પેટ્રોલિંગ કરાવવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।